હવે પછી હું આમંત્રિત કરું છું કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમૃતજી ઠાકોર સાહેબ. વેલકમ ટુ અમૃતભાઈ. બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો, લાખો યુવાનોના હૃદય સમ્રાટ સન્માન્ય અલ્પેશજી ઠાકોર સાહેબ, બનાસની બેન ખરી પણ દેશની બેન એવા આપણા સૌના લોકલાડીલા સંસદ સભ્ય સન્માન્ય જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, સ્ટેજ ઉપર આપણા સૌના વડીલ આગેવાન મુરબ્બી પૂર્વ મંત્રી દિયોદરના ધારાસભ્ય સન્માન્ય કેસાજી ઠાકોર સાહેબ, બહારથી પધારેલ માન્ય ધવલસિંહ ધારાસભ્ય શ્રી, ઓબીસી એકતા મંચના અધ્યક્ષ માન્ય મુકેશભાઈ ભરવાડ, જનકભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન, સમાજના અગ્રણી આગેવાન મેરોજી, મંચ ઉપર પધારેલ સૌ નામી અનામી સામાજિક અગ્રણી આગેવાન શ્રીઓ, મારે કઈ વધારે કઈ કહેવું નથી. મેરુજીએ કીધું થોડુંક ઘણું, પણ ભેગા થતા વાર લાગે ને વેરાતા વાર લાગતી નથી. ભેગું કરવામાં વાર લાગે એટલે હાનમાં કુશું સમજી જાજો. આ દિયોદરનું સંમેલન, બનાસકાંઠાનું સંમેલન એ કોઈ કોમવાદી સંમેલન નથી, સમાજવાદનું સંમેલન છે, સમાજ એકતાનું સંમેલન છે, સમાજની જાગૃતિનું સંમેલન છે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજના કુરિવાજો નાબૂદ થાય અને અમારું જે આ નવયુવાન મોટિયાળાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમને બળ મળે, એમને પ્રોત્સાહિત મળે એ માટે દિયોદર સંમેલન થયું અને આજે બનાસકાંઠા સંમેલન થયું છે. અહીંયા માતા દીકરીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે સુપ્રીમોનો જન્મદિવસ છે અને બનાસકાંઠા એ માં અંબાની ભૂમિ છે. કઈ પ્રાર્થના કરવી છે કે નહીં? તો કરો હાથ ઊંચા અને નમન કરો માં અંબાને કે હે માં જગત જનની જગદંબા. આજે અમારા ઠાકોર સાહેબ નો જન્મ દિવસ છે. मैं तारा चरणों में नमन करी वंदन करूं છું કે ગુજરાત નહીં દેશ દુનિયાની અંદર મારો ઠાકોર જાય માં 5 ડગલા મોરે રહેજે, મારી માં 5 ડગલા મોરે રહેજે અને જે પણ સંકલ્પ લઈને નીકળે એ સંકલ્પને પૂર્ણ કરાવજે અને આવનારા સમયની અંદર તમારી મારી અપેક્ષાઓ છે એમાં જગત જનની પૂર્ણ કરે એવી શુભકામનાઓ શુભેચ્છા પાઠવું છું. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય ઠાકોર સમાજ. વાહ.